પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરના અડાલજની વાવ તરફ જવાના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદ ગાંધીનગર હાઈવે વચ્ચે અડાલજ વાવના રસ્તાઓએ જાણે નદીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અડાલજ પાસે ડ્રેનેજ સ્ટેશન આવેલું હોવા છતાં ગટરોને વરસાદનું પાણી રોડ પર ફરી વળતા દુર્ગંધના કારણે રહીશોને હાલાકી પડી રહી છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ખાડાઓના રિપેરિંગનું કામ કરવામાં ન આવ્યું તો मोटी दुर्घटना थवानी संभावना सेवाई रही है। मैं जयपुर से हूँ। वैसे बेसिकली हम लोग इस रास्ते से निकल रहे थे, लेकिन काफ़ी पानी भरा हुआ है, गड्ढे बहुत है, गाड़ी में डैमेज होने के चांसेस बहुत होते हैं, बहुत दिक्कत होती है। ये पानी फुल टायर है, फुल टायर मतलब पूरा डूब रहा है टायर, और अंदर पानी आने के चांसेस बहुत ज़्यादा है। खड्डे बहुत हैं, यहाँ नहीं पूरे ही इस रोड पे बहुत ज़्यादा खड्डे हैं। हमने अहमदाबाद में जगह जगह पानी की ब्लॉकेज है, इधर वैष्णो देवी सर्किल पे ब्लॉकेज है, इधर हम निकलते हैं ब्लॉकेज है, तो रास्ता बहुत लंबा काटना पड़ता है अपने को इधर आने के लिए या एसजी हाईवे जाने के लिए। હું અહીંયા અડાલજમાં મારી શોપ છે તો લગભગ 4 થી 5 વર્ષથી આ પ્રોબ્લેમ અહીંયા પાણીનો પુષ્કળ ભરાય છે। લગભગ 4-5 ફૂટના ખાડા થયેલા છે, ઘણા બધા અહીંયા પડે છે, ફ્રેક્ચર થાય છે, વ્હીકલને નુકસાન થાય છે, એવું બધું થાય છે। ગવર્મેન્ટ કંઈ કરતી નથી, આઈને રિપોર્ટ કરીને જાય છે પણ કશું કામ કરતા નથી। તંત્રમાં લગભગ અમે 1000 વખત કમ્પ્લેન કરી હશે પણ સાહેબો આવે છે ને જોઈને જતા રહે છે, બીજું કશું કરતા નથી। આ લગભગ 3 વર્ષથી ઉપર થઈ ગયું તો આ ગટરનું પાણી પુષ્કળ ઉભરાય છે, આખો રોડ બંધ થઈ જાય છે। અહીંયા ગટરનું પાણી કેટલા સમયથી અહીંયા આવે છે, દર ચોમાસામાં હાલત હોય છે। એએમસીનું પમ્પિંગ સ્ટેશન પણ અહીંયા બાજુમાં છે, છતાં કોઈ એના કોઈ પાણીનો કોઈ વસ્તુ થતી જ નથી કે નિકાલ કે આ ગાર્ડન હતું, ગાર્ડન મસ્ત નવું બનાવ્યું હતું, છતાં પાણી આ જ હાલતમાં હોય છે, 12 મહિના આ જ હાલતમાં હોય છે। કોઈ દિવસ અહીંયા કોઈ તંત્રને જાણ તો હશે, જાણ કરેલી બી છે, છતાં કોઈ પગલાં લેતા નથી આ લોકો। અડાલજ ગાંધીનગર અમદાવાદ હાઈવે પાસે આવેલા અડાલજ વાવની પાછળ જ હાલ વરસાદ ચાલી રહ્યો છે ત્યારે પાણી ખૂબ જ ભરાઈ રહ્યા છે અને બાજુમાં ગટર હોવાથી ગટરનું પાણી પણ રોડ ઉપર આવી જાય છે અને રોડને જોવા મુશ્કેલ બને છે કે ખાડાઓમાં લોકો પડે છે, વાહનો પણ ફસાઈ જાય છે અને લોકોને ઈજા પણ થાય છે, ક્યાંક લોકોને ફ્રેક્ચર ને અકસ્માત થવાનો પણ ભય લાગે છે। આપ જોઈ શકો છો રસ્તાઓની હાલત કેટલી બધી ખરાબ છે કે રસ્તાઓ પણ પાણીમાં દેખાઈ નથી રહ્યા કે જાણે જોઈ શકીએ છીએ કે નદી વહી રહી છે એવા રસ્તાઓની હાલત છે ને નદીની જેમ રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા છે। લોકોને પણ ત્યાં બાજુમાં દુકાનદારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। છેલ્લા 4 થી 5 વર્ષથી આ દુકાનદારોની સમસ્યા જોવા મળે છે અને રસ્તાઓ પર એટલી હાલત ગંભીર છે કે ના પૂછો વાત, જ્યાં જુઓ ત્યાં ખાડાઓ દેખાઈ રહ્યા છે, જ્યાં ગટરના પાણીની એટલી બધી દુર્ગંધ આવે છે કે દુકાનદારોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। દુકાનદારો દ્વારા પણ તંત્રની ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। તંત્ર દ્વારા કોઈ પણ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય એવું પણ લાગી નથી રહ્યું, તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ગઈ ક્યાં એ પણ એક સવાલ ઉભો થાય છે। દુકાનદારોએ 4 થી 5 વાર કે 1000 વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કે રસ્તાઓની મરામત કરવામાં આવી નથી। આપ જોઈ શકો છો રસ્તાઓની હાલત એટલી બધી ગંભીર છે કે કેટલા વાહનો આવતા હોય છે, વાહનોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે અને રસ્તાઓ પર આવતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખાડામાં પડવાનો ડર પણ લાગતો હોય છે, ખાડામાં તેઓ પડી પણ જાય છે અને લોકોને ઈજા પણ થાય છે। કેમેરામેન પ્રદીપ કડિયા સાથે શિવાની પટેલ, પાટનગર નેટવર્ક।